જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો? મજામાં? બધાને જય માતાજી. હવે વાત કરવાની હતી કંઈક અલગ, એ તમે થંબનેલમાં જોઈ જ હશે. શું કરવાની છે વાત? અલગ કાંઈ કરવાનું નથી, પોઈન્ટની જ વાત કરવાની છે. ઘણા લોકોનો ઘણા ટાઈમથી મેસેજ હતો મને કે અરુણભાઈ આપણે પીવાયક્યુની બુક લેવી છે ધ્યાનમાં? મેં પબ્લિકેશનમાં ઘણી ધ્યાનમાં છે, જીસીએ છે, યુવા છે, ઘણી ભણી છે એકેડમી, ગમે એને એકાદી બુક લઈ લો તમને યોગ્ય લાગે તે ડેમો જોઈને. હવે પોઈન્ટ ઉપર વાત કરું, એ કાંઈ વાત નથી કરવાની. સમથિંગ 4 મહિનાથી આપણે એક બુક બનાવી રહ્યા હતા. ડેલી કલાક દોઢ કલાક આ કાંક રેશિયો આપણો હતો. જો અરે આ સાલા ઝૂકેગા નહીં, કેવી સાલા ઝૂકેગા નહીં, અલગ જ થંબનેલ હોય આપણું, કેવું અલગ હતું. જુઓ તમે, સાલા ઝૂકેગા નહીં, જોરદારની બુક આપણે બનાવી. ટોટલ 359 પેજ છે. ધ્યાન, 359 પેજ છે. છેલ્લે તમને ડેમો આપવાનો બતાવીશ, આખી બુક તમને બતાવીશ, તમે એકવાર જોઈ લીજો. એકદમ જોરદાર બુક મેં બનાવી છે. કોન્સ્ટેબલ પાર્ટ બીની 6 સબ્જેક્ટ કવર કર્યા છે: વિજ્ઞાન, વારસો, ઇતિહાસ અને જીઓગ્રાફી અને બંધારણ. કેવું કે પીવાયક્યુ એવા નોટામાં કર્યા છે, બધાય પીવાયક્યુ 350 પેજમાં બધાય પીવાયક્યુ નોટ કર્યા છે. મને જે સારા વ્યવસ્થિત લાગ્યા કે આપણી કોન્સ્ટેબલમાં આવનાર ઘણા ક્વેશ્ચન યાર એ વંશમાં ટૂંકમાં રિપીટ થતા હોય છે, તો એવો ધ્યાનમાં રાખીને કે કોઈ ક્વેશ્ચન રિપીટ થાય અને આપણા કોન્સ્ટેબલમાં અને જો પૂછાઈ જાય એ રીતના મેં વ્યવસ્થિત નોટ કર્યા છે. અને આપણે જ્યાં સુધી પીવાયક્યુ સોલ્વ ન કરીએ ત્યાં સુધી આપણને ખબર પણ ના પડે કે એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે. અને નવા લોકોને ખાસ પીવાયક્યુ કરવા જોઈએ, કેમ કે એ લોકોને ખબર પડે કે આપણે જે વાંચીએ છીએ એમાંથી ક્વેશ્ચન કેવા પૂછાય છે. એટલે આપણે ધ્યાન કેન્દ્રિત કરવી ગમે વાંચતા હોય એની ઉપર કે આપણે આ વસ્તુ નહીં છોડવાનું નહીં થાય, આ રીતના વાંચવાનું થશે, કેમ કે આ રીતના ક્વેશ્ચન બને છે. તો આવી આપણે 350 પેજની બુક બનાવી છે 4 મહિને. નાઇટમાં બુક બનાવેલી. કેવી નાઇટમાં? ટૂંકમાં 12-1 વાગ્યાને મારે સુવાનું હોય, સુવાનો ટાઈમ થાય ને તેમ થાય કે લેન કલાક દોઢ કલાક MCQ સોલ્વ કરી એટલે નીંદર ન આવે અને જોડે લખતો હોઉં. એ રીતના મેં તમે જુઓ ને ઓલું કણ ભેગું કરે ને કીડી, આપણી કહેવત છે ગઢિયાની કે કણ ભેગું કરીને મોટું કરે ને એની ઘણા મણ ભેગું કર્યું છે મેં. કેવું મણ? અને 100% તમને થોડુંક હેલ્પફુલ થશે કોન્સ્ટેબલમાં એવી તબિયતથી બુક બનાવી છે. કેમ કે 4 મહિના કાયમ દોઢ કલાક દેવી એટલે બહુ વહમી વાત છે. ગ્રાઉન્ડ એને જ ચાલુ થયું. આ બુક બનાવવાનું મેં ચાલુ કર્યું ત્યારે ગ્રાઉન્ડ એને જ ચાલુ થયું, ત્યારનો બનાવું છે આ બુક. હવે એક્ઝામ આવી ગઈ, બહુ સારી છે. પીવાયક્યુ છે બધા, એક પણ ક્વેશ્ચન સાદો ક્વેશ્ચન નથી, બધા પીવાયક્યુ, બધા વ્યવસ્થિત પીવાયક્યુ બધા નોટ કરેલા છે અને બહુ સારા છે. એકવાર તમે જો ને એન્ડમાં જોઈ લીજો આખી બુક, તમને યોગ્ય લાગે. આની કોઈ ડેમો છે નહીં, કોઈ જાતનો ડેમો નથી આપણે બનાવ્યો. ખાલી તમારે જે વોટ્સએપ નંબર દેખાય ને એમાં તમારે મેસેજ નહીં કરવાનો. પહેલાં જે QR દેખાય ને ક્યુઆરમાં તમારે 61 રૂપિયા ખાલી પે કરવાના. કેટલા? 61 રૂપિયા ખાલી પે કરવાના. અને સ્ક્રીનશોટ તમારે સીધો એમાં નાખી દેવાનો છે. એમાં વોટ્સએપમાં તમે સ્ક્રીનશોટ નાખી દેશો એટલે આની સીધી તમને PDF મળી જશે. થોડુંક વેઇટ કરજો, 2-3 કલાક 5 કલાક, એટલે તમને PDF સીધી અને તમારા વોટ્સએપમાં આવી આવશે. વ્યવસ્થિત એકદમ છે. અને આ બુકનો પહેલાં તમારે ડેમો રહ્યો ને એન્ડમાં જોઈ લો, તમને કેમ લાગે, તમને યોગ્ય લાગે તો તમારે લેવી PDF, નકર ખોટી લેવી નહીં. કેમ કે વોટ્સએપ અમારા એક ફ્રેન્ડ છે હેન્ડલ કરે છે, એની તૈયારી કરતા નથી. એટલે તમારી રીતે તમારે જોતી હોય તો ત્યાં વોટ્સએપમાં મેસેજ કરી લઈ લેજો. જે મારા પર્સનલ વોટ્સએપમાં બધા જોડાયેલા છે એ લોકોને ખાસ વિનંતી છે, તમારે PDF જોતી હોય તો તમે આજે લઈ લેજો, તમને મળી જશે. કેમ કે એ વોટ્સએપમાં લોકોની ચર્ચા જેટલી થતી હોય ને બધાના કાંઈક ને કાંઈક કામકાજ સારું મેસેજ આવતા હોય તો આપણે એ જ સોલ્વ કરવી છે. અને એમાં ખોટા કાંઈ બીજા આપણે શું કહેવાય બીજી પ્રવૃત્તિમાં ઓછી કરવી છે. એમ થઈ શકે આપણે જે કાંઈ કોને કાંઈ શું કહેવાય કાંઈ પ્રોબ્લેમ હોય આ તે હોય એ સોલ્વ જ એમાં કરવાનું એમ. અને આ જે વોટ્સએપ નંબર તમને કીધું ને એમને તમારે એની PDF મળી જશે. તમને મેસેજ કરજો. મેસેજ ડાયરેક્ટ ન કરતા, પહેલાં QRમાં સ્કેન કરીને એ ડાયરેક્ટ સ્ક્રીનશોટ તમે નાખશો ને તમને સીધી એની PDF આની પીવાયક્યુની મળી જશે. જય હિન્દ, જય માતા.